વસ્તુઓ દુનિયાની એ જ રહે છે, સંસારની. જ્યારે કોઈ વ્યક્તિમાંથી વૈષ્ણવ બને છે, સાધારણમાંથી ભક્ત બને છે, ત્યારે વસ્તુઓ બદલાઈ નથી જતી. એ વસ્તુઓ તરફ જોવાનો એનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. ઉત્તમ વસ્તુ જોઈ સાધારણ વ્યક્તિને ભોગવવાની ઈચ્છા થાય અને વૈષ્ણવને ભોગ ધરવાની ઈચ્છા થાય. આ તો મારા પ્રભુને લાયક છે, આ તો ઠાકોરજીને આરો ગાઉં તો કેટલો આનંદ આવે. સાધારણ વ્યક્તિને પોતાને લેવાની ઈચ્છા થાય, વૈષ્ણવને ધરવાની ઈચ્છા થાય. વસ્તુ એ જ છે, કોઈ વસ્તુ ઉપર સિક્કો નથી મારેલો હતો કે આ લૌકિક અને અલૌકિક. એ વસ્તુને તમે કઈ રીતે વિનિયોગ કરો છો એના પરથી લૌકિકતા અને અલૌકિકતા નક્કી થતી હોય છે. બાકી આપણે ત્યાં તો ભાવના એ છે, બીજે બધે એમ માને કે આ સંસાર બંધન છે ને જ્યાં સુધી ઘરમાં છીએ ત્યાં સુધી ભગવાન નહીં મળે ને ધન બંધન છે ને પરિવાર બંધન છે, ઘર બંધન છે. મહાપ્રભુજી તો સમજાવે છે આ પરિવાર પણ પ્રભુએ આપેલો છે, આ ઘર પણ ઠાકોરજીને પધરાવીને સેવા કરવા માટે મળેલું છે. ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થ તન્નિયુજિત કૃષ્ણ સંસાર મોચક.